જય માતાજી મિત્રો, મારા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, હાલ સમય થોડોક નબળો ચાલી રહ્યો છે। એનો મતલબ એ નહીં કે આપણે આપીએ કે હાય કે હારી જઈએ, હારી જવાની વાત નહીં એનો થોડીક સંમત થઈ અને આપણે એ પરિસ્થિતિ થોડું લડવાનું છે। અને કોઈ માણસ એટલે બધું ગમે તેટલી જગ્યાએ પહોંચવા છે ને તેનું કોઈક કારણ છે, તે પણ આપણાની જેમ આપણે જેમ હશે ડાયરેક્ટ તો કોઈ એટલે સક્સેસફુલ નહીં છે હોય, એટલે પોતપોતાની રીતે મહેનત સાહેબ કરતા રહે ને તો હંમેશા ફળ તો મળે। અને એ માણસની પણ પાછળ એટલી બધી ઘણી બધી મહેનત આપી, એમ કે ડાયરેક્ટ તો સક્સેસ ના મળે, એના પાછળ ઘણા બધા ઉદ્દેશો હોય કે કોઈ પણ માણસની સાહેબ મહેનત આગળ લાવે એ વાત સાચી છે, એમ કે લાવે ગમે ત્યારે મહેનત તો રંગ લાવે જ। એટલે આપણે ગમે તે ફિલ્ડમાં મહેનત કરતા હોય ને તે મહેનત કરતું રહેવાનું। હિંમત હારવાથી કોઈ ના થાય, પણ હિંમત સાહેબ રાખવાથી ઘણું બધું થઈ શકે। અને જેટલા આપણે માર્કેટમાં સાહેબ એટલા ઓટા ખાશું ને એટલું આપણે નવું કોઈક જાણવા મળશે। એમ ગમે ત્યારે ગમે દુકાનમાં નોકરી કરતા હોય, ગમે જગ્યાએ નોકરી કરતા હોય, જ્યારે આપણે થોડાક ઘસાશું ને હીરાની જેમ ત્યારે આપણને ખબર પડશે કે સાહેબ આ વેલ્યુ શું છે એમ। અને આપણને ઘણા બધા અનુભવ મળશે। દુનિયા જે એટલી છે કરે, દુનિયા ઘણી મોટી છે, એમ કે આપણે એમ નહીં કહેતા કે દુનિયા આટલી છે, દુનિયા આટલી નથી, દુનિયા ઘણી બધી છે, મોટી છે। અને જાત મહેનત જિંદાબાદ, મહેનત તો કરતું જ રહેવાનું, કોઈ પણ ફિલ્ડમાં મહેનત કરતું રહેવાનું। જય માતાજી બધાને।